આ સાંસદે એવું કીધું કે પાર્ટી તો પગલાં લેશે કે નહીં લેશે, પરંતુ હું તમારો વારો લઈ લેવાનો છું આગામી 5 વર્ષની અંદર. જે મારી સામે પડ્યા છે એનો કેડો હું મૂકવાનો નથી, એવું આ સાંસદે કીધું. નમસ્કાર દર્શક મિત્રો, જૂનાગઢના ભાજપના એક સાંસદે જાહેર મંચ પરથી કાર્યકરોને એવા શબ્દો કીધા કે એને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે. આ સાંસદે એવું કીધું કે પાર્ટી તો પગલાં લેશે કે નહીં લેશે, પરંતુ હું તમારો વારો લઈ લેવાનો છું આગામી 5 વર્ષની અંદર. જે મારી સામે પડ્યા છે એનો કેડો હું મૂકવાનો નથી, એવું આ સાંસદે કીધું. આ સાંસદ છે જૂનાગઢના રાજેશ ચુડાસમા. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં જૂનાગઢની બેઠક ઉપરથી રાજેશ ચુડાસમાને ટિકિટ મળશે કે નહીં મળશે એ બાબતની સૌથી પહેલાં ચર્ચા ચાલી હતી. કારણ કે એક ડૉક્ટર અતુલ ચુગની જે આત્મહત્યા કેસ હતો એમાં રાજેશ ચુડાસમાનું નામ આવેલું હતું. એટલે ઘણા બધા લોકોને એવી શંકા હતી કે રાજેશ ચુડાસમાને ટિકિટ મળશે કે નહીં, પરંતુ ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી અને રાજેશ ચુડાસમા જૂનાગઢની બેઠક ઉપરથી ત્રીજી વખત જીતી ગયા. મતલબ કે એમણે હેટ્રિક મારી દીધી. આ રાજેશ ચુડાસમાનો જે તાલાલા વિધાનસભા છે ત્યાં ગાડી આભાર દર્શનનો કાર્યક્રમ હતો અને જાહેર મંચ પરથી એમણે કાર્યકરોને એમ કીધું કે ભાજપ હિસાબ કરે કે નહીં કરે, પરંતુ આગામી 5 વર્ષમાં હું કોઈને મૂકવાનો નથી. ચુડાસમાએ આગળ એમ કીધું કે છેલ્લી 2 ટર્મમાં 10 વર્ષ દરમિયાન જે ખોટા ઓડકારો તમને આવ્યા છે એ હવે આગામી 5 વર્ષમાં તમને આવવા નહીં દઈશ. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું છું કે હું હવે કોઈનો કેડો મૂકવાનો નથી. આવી વાત રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી કરી. હવે રાજેશ ચુડાસમા ગુસ્સે ભરાયા એનું કારણ એ છે કે તાલાલા વિધાનસભા જે છે, આ જે લોકસભા 2024ની ચૂંટણી થઈ એમાં તાલાલા વિધાનસભાની જે બેઠક, તાલાલા વિધાનસભાનો જે વિસ્તાર છે એમાંથી રાજેશ ચુડાસમાને માત્ર 33 મતની લીડ મળી હતી. અને એ જ વસ્તુ 2019ની અંદર 12,000ની લીડ મળેલી અને 2022 વિધાનસભાની ચૂંટણીમાં આ જ તાલાલા વિધાનસભાની બેઠક ઉપરથી 22,000ની લીડ મળેલી. એટલે આટલી બધી લીડ ઘટી ગઈ. એને કારણે રાજેશ ચુડાસમાને ગુસ્સો આવ્યો કે આ તાલાલા વિધાનસભા ઉપર કોઈ મારી સામે પડ્યું છે. એટલે એમણે એમ કીધું કે જે મારી સામે પડ્યું છે એને હું છોડવાનો નથી, એની સામે હું બરાબરનો બદલો લઈશ, એવો સેન્સ એમની વાતમાં હતો. હવે આ જે તાલાલા વિધાનસભા છે એમાં એવું છે કે 2019ની અંદર તાલાલા વિધાનસભામાં ભગવાન બારડ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા અને એની સામે ભાજપના ઉમેદવાર 12,000ની લીડથી જીતેલા. અને 2022માં ભગવાન બારડ ભાજપમાં આવી ગયા અને ભાજપે એમને ટિકિટ આપી. અને 2022માં ટિકિટ આપી ત્યારે ભગવાન બારડ આ તાલાલા વિધાનસભાની બેઠક ઉપરથી 22,000ની લીડથી જીત્યા. મતલબ કે આ જે ભાજપે તાજેતરમાં કોંગ્રેસ માટે જે ભરતી મેળો શરૂ કર્યો હતો એની વાતની નારાજગી આ તાલાલી વિધાનસભા પર બેઠક જોવા મળી, એવું જાણકારોનું કહેવું છે. કારણ કે આ ભગવાન બારડને લાવવા છતાં ભાજપ ભગવાન બારડને એટલા માટે લાવેલા કે એમની પાસે શક્તિશાળી વોટ બેંક છે એવું ભાજપનું માનવું હતું. પરંતુ એ ધારણા ખોટી પડી અને રાજેશ ચુડાસમાને આ વિસ્તારમાંથી માત્ર 33 મતોની લીડ મળી. લોકસભા 2024માં જૂનાગઢ બેઠક ઉપર 58.57% મતદાન થયું હતું અને રાજેશ ચુડાસમાને 1.34 લાખની લીડ મળી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.